જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં. હું છું ગીતાબેન એચ દેસાઈ. ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ગુલાબજાંબુ. જો તમે જોઈ શકો છો, ગુલાબજાંબુ બનાવવા માટે આપણે અહીંયા ઈસ્ટર્ન મિક્સ કોઈ પણ કરિયાણાની દુકાને મળી જતું હોય છે, એ લાયા છે આપણે. એનાથી આપણે ગુલાબજાંબુ બનાવવાના. એની અંદર બધો જ કોઈ મસાલો નાખવાની જરૂર આવતી નથી, ખાલી દૂધની જોડે આપણે એનો લોટ તૈયાર કરવાનો આવે છે, એટલે એ સારું પડે છે આપણને. હવે આપણે ચાસણી બનાવવા અહીંયા ખાંડ લીધી છે. ખાંડ આપણે ગળપણના આપણા ઘરમાં જે રીતે ગળ્યું ખાતા હોય એ રીતે આપણે ગળી ચાસણી બનાવવાની છે. તો આપણે ખાંડ લીધી છે. અહીંયા આપણે દૂધ લીધું છે. એ દૂધથી આપણે આ ઈસ્ટર્ન મિક્સને મિક્સ કરીને લોટ તૈયાર કરવાનો છે. અહીંયા આપણે કેસર લીધું છે, અહીંયા ઘી લીધું છે અને અહીંયા ઇલાયચી લીધી છે. એ આપણે ચાસણીની અંદર નાખવાની છે અને અહીંયા પાણી લીધું છે. હવે આ ઈસ્ટર્ન મિક્સને આપણે દૂધ નાખીને તૈયાર કરી લઈશું. જો આ રીતનું આપણે ઈસ્ટર્ન મિક્સ આવતું હોય છે. આની અંદર આપણે કોઈ પણ મસાલાની જરૂર નથી પડતી હોતી, એટલે આપણે આનો ઉપયોગ કરે છે. અને આના ગુલાબજાંબુ બહુ સરસ રીતે બનતા હોય છે. જે ધારો કે તમે જે દુકાનમાંથી લાવો એ રીતે આપણે અહીંયા ઘરે તૈયાર થતા હોય છે, એટલે આ રીતે તમે બનાવો, બહુ સરસ બનતા હોય છે. આપણે અહીંયા 200 ગ્રામના 2 પેકેટ લીધા છે. અહીંયા આપણે 500 ગ્રામ જેવું દૂધ લીધું છે. આ દૂધ અંદર આવી રીતે આને મસળવાનો નથી લોટને, ડાયરેક્ટ આવી રીતે દૂધ નાખી અને ચમચાથી મિક્સ કરી લેવાનું છે. આ લોટને બિલકુલ હાથથી મસળવાનો નથી. હાથથી મસળી દેતા હો છો તો એની અંદર ગાંઠા પડી જતા હોય છે અને કડક ભાગ થઈ જતો હોય છે. એ ગુલાબજાંબુની અંદર કડક ભાગ અંદર ચાસણી ઘૂસતી નથી, એટલે એ સારું નથી લાગતું. આવી જ રીતે આપણે મસળવાનો છે. તમે જોઈ શકો છો, આપણે અહીંયા આટલા દૂધનો ઉપયોગ કર્યો છે. 100 ગ્રામ જેવું દૂધ આપણે અહીંયા વધ્યું છે 500 ગ્રામમાંથી. તો આ રીતે ઢીલો થશે અને હજી આપણે આને 5-10 મિનિટ રેસ્ટ આપી દઈશું. તો આ લોટ સાથે સરસ એવો કડક જેવો થઈ જતો હોય છે. આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે દૂધ જોડે. જો આપણું લોટ અહીંયા સરસ રીતે રેડી થઈ ગયો છે, દૂધ જોડે સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે આને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દેશું. આવી રીતે આપણે લોટને ઢાંકી દેવાનો છે. જો તમે જોઈ શકો છો, આપણે ચાસણી બનાવવા માટે અહીંયા ખાંડ લીધી છે. ખાંડ આપણે 500થી 700 ગ્રામ જેવી છે. એટલી ખાંડ તો આપણે અહીંયા જોઈશે જ તે, કારણ કે 400 ગ્રામ ગુલાબજાંબુ છે એટલે. હવે આપણે આને પાણી નાખી દઈશું. આવી રીતે આપણે પાણી નાખી દેવાનું છે. જો તમે જોઈ શકો છો, આ ચાસણી આપણે આવી રીતે ડૂબાડૂબ થાય ખાંડ એટલું પાણી આપણે અહીંયા લેવાનું છે. હવે આપણે ગેસને ચાલુ કરી દઈશું. અને આપણે હલાવતા રહીએ, કારણ કે એ ચાસણી અંદર નીચે ખાંડ બેસી ના જાય એટલા માટે. હવે આપણે એની અંદર કેસર નાખી દઈશું. કેસરના કારણથી કલર બહુ સરસ આવતો હોય છે અને ટેસ્ટ બી સરસ આવતો હોય છે. અને એની અંદર આપણે ઇલાયચી પણ નાખી દઈશું. ઇલાયચી તમારે તોડીને નાખવી હોય આવી રીતે તો એ રીતે નાખી શકો, ને આખી નાખવી હોય તો આખી પણ નાખી શકો. આપણે આખી અહીંયા નાખી છે. ઇલાયચીનો ટેસ્ટ પણ ગુલાબજાંબુમાં સરસ આવતો હોય છે. હવે આપણે આને મિક્સ કરી લઈશું ખાંડ અને પાણીને. જો તમે જોઈ શકો છો, આપણે ખાંડ ને પાણી બંને મિક્સ થઈ ગયું છે. સરસ રીતે ખાંડ પણ ઓગળી ગઈ છે અને કેસરનો કલર પણ સરસ રીતે આવી ગયો છે. આવી રીતે આપણે ચાસણી કરવાની છે, પણ હજી આપણે થોડી વાર છે ચાસણીમાં. આને ધીમા ગેસે હવે થોડી વાર 10 મિનિટ ઉકળવા દઈશું. જો તમે જોઈ શકો છો, આપણે જે લોટ તૈયાર કરીને રાખ્યો તો મિક્સનો, એને આપણે આવી રીતે જોઈ લેવાનું છે. સરસ રીતે એની ગોળી બની જાય છે. આપણો લોટ અહીંયા સરસ થઈ ગયો છે. આને આપણે બધું ભેગું કરી લઈએ પહેલાં.
જો તમે જોઈ શકો છો આપણો લોટ અહીંયા સરસ રીતે તૈયાર થઈ ગયો છે। હવે આપણે આની નાની નાની ગોળીઓ વાળી લઈશું, મતલબ બોલ્સ જેવી નાની નાની આવી રીતે આપણે લુઓ લેવાનો છે ને આવી રીતે હળવે હાથે આપણે આને ગોળીને વાળી લેવાનું છે। અંદર ક્રીસ ના પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। જોઈ શકો છો તમે આપણે આવડી લીધી છે ગોળી। આનાથી નાની તમે બનાવો તો પણ બની શકે। આ તળાય છે એટલે આનાથી ડબલ સાઇઝની થઈ જતી હોય છે, એટલે આપણે આવડી ગોળીઓ વાળી લીધી છે। જો આપણે બધા મિક્સની આવી રીતે ગોળીઓ વાળી લેશું। આવડી સાઇઝની આપણે ગોળીઓ વાળવાની છે। જો તમે જોઈ શકો છો આપણે એક જ સાઇઝના બધા જ બોલ્સ અહીંયા નાના નાના તૈયાર કરી લીધા છે। હવે આપણે આને તળીશું। જો અહીંયા આપણી ચાસણી પણ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। આ રીતે જાડું પાણી થાય મધની જેમ એટલે આપણી ચાસણી અહીંયા રેડી થઈ ગઈ છે। હવે આપણે આને નીચે ઉતારી લેશું। જો તમે જોઈ શકો છો આપણે ગુલાબજાંબુ બનાવવા માટે તળવા માટે એને આપણે તેલનો ઉપયોગ કર્યો છે। આની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ થઈ શકતો હોય છે, પણ અમારા ઘરમાં ઘી ઓછું વપરાય છે એટલે અમે આજે તેલમાં તળવાના છીએ। તમારા ઘરમાં ઘી વધારે વપરાતું હોય તો તમે તે ઘીની અંદર પણ તળી શકો છો। હવે આપણું તેલ અહીંયા આવી ગયું છે। આપણે આવી રીતે ગુલાબજાંબુને અંદર મૂકી દઈશું। જો એની મેળાએ જે ઉપર આવી જશે, આપણે એને ટચ કરવાની કોઈ જરૂર પડતી નથી। જો જેમ જેમ આપણે મૂકીશું એમ ઉપર આવી જશે। અને હંમેશા યાદ રાખવાનું ગુલાબજાંબુ તળતી વખતે ગેસ સ્લો જ રાખવાનો છે, નહીંતર આવી રીતે અમુક જગ્યાએ કાળા પડી જતા હોય છે, વધારે બ્રાઉન થઈ જતું હોય છે, એટલે ધીમા ગેસે આપણે આને તળવાના છે। જો આવી રીતે એને આપણે ફેરવતા રહેશું એટલે બધી જ બાજુ એક સરખો કલર આવી જતો હોય છે। જો તમે જોઈ શકો છો આપણા ગુલાબજાંબુનો અહીંયા કલર બહુ સરસ રીતે આવી ગયો છે। આવી જ રીતે બધા જ ગુલાબજાંબુમાં આ રીતનો સરસ બધી બાજુ આવી રીતે કલર આવવો જોઈએ। હવે આપણા ગુલાબજાંબુ અહીંયા રેડી થઈ ગયા છે અને આ જ રીતે બધા જ ગુલાબજાંબુ અહીંયા આપણે તળી લેશું। જો તમે જોઈ શકો છો જે ચાસણીને આપણે તૈયાર કરીને રાખી છે એ ચાસણીની અંદર આપણે જેમ જેમ ગુલાબજાંબુ તળીએ એમ આપણે એની અંદર નાખતું રહેવાનું છે, જેથી કરીને ચાસણી એની અંદર ભળી જાય। આવી રીતે આપણે એને નાખતું રહેવાનું છે। જો તમે જોઈ શકો છો આપણા ગુલાબજાંબુ અહીંયા બધા જ સરસ રીતે તળાઈ ગયા છે। જો તમે બધાય ગુલાબજાંબુનો એક સરખો કલર છે અહીંયા, તમે આવી જ રીતે એને તળજો। અને જુઓ આપણે ચાસણીમાં નાખ્યા હતા એ ચાસણી બધા જ ગુલાબજાંબુ પી ગયા છે અને આવી રીતે એની અંદર ચાસણી ભરી ગઈ છે। જોઈ શકો છો તમે આપણે આવી રીતે આમ કરીએ એટલે આપણને દેખાશે કે ચાસણી ભરી ગઈ છે અંદર। અને તમે જોઈ શકો છો કે આપણે આ ગુલાબજાંબુને જુઓ કેટલું મસ્ત રીતે આપણું ગુલાબજાંબુ તળાઈ ગયું છે અને અંદર પણ સરસ કૂક થઈ ગયું છે। આવી રીતે આપણે એને તળીને ચાસણીમાં રાખવાના હોય છે। આવી રીતે આપણે ચાસણીમાં રાખ્યા છે અને હવે આપણે આને એક ડબ્બાની અંદર ભરીને આપણે ફ્રીજમાં સ્ટોર કરતા હોઈએ છીએ, તો આપણે 15 દિવસ સુધી આ ગુલાબજાંબુ ખાઈ શકતા હોઈએ છીએ। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।